જય માતાજી મિત્રો, આપણા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં। આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આપણે એવી માહિતી આપી હતી કે માતા બોલતી નથી હોતી, તો કયા કારણે બોલતી નથી હોતી। તો આ વિડીયોમાં આપણા ઘણા બધા મિત્રોનો એવા સવાલો આવ્યા હતા કે આવું થતું હોય તો એનો ઉપાય શું કરો। તો સરસ મજાની એની વાત કરીએ કે માતાજી બોલતી ના હોય, માતાજીનો પવન આવે ત્યારે કંઈ દેખાતું ના હોય તો શું કરવું જોઈએ, તો જેથી આપણને એનું માર્ગદર્શન મળે, એનો રસ્તો મળે। તો સરસ મજાની આ વિડીયોમાં આપણે એની વાત કરીએ કે આવું બનતું હોય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ। તો એ માટે મિત્રો સૌથી પહેલાં વિડીયોને ધ્યાનથી સંપૂર્ણ જુઓ, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયો સંપૂર્ણ જુઓ, કારણ કે જેથી તમને એવું માહિતી આપો એ સંપૂર્ણપણે તમારી જાણકારીમાં આવે। તો સૌથી પહેલા વાત કરીએ તો માતા પર વિશ્વાસ મૂકવાથી દુઃખ આવે, આવી આપણે વાત કરેલી। તો આ એવું વસ્તુ છે કે માતાજી આપણી પરીક્ષા લેતી હોય સાહેબ, અને તમને પણ ખબર હશે કે જે મોને ને એને દુઃખ આવે, પણ હા, એમાંથી જો તમે પાર થઈ જાઓ તો સમજી લેવો કે ભાઈ તમારો બેડો પાર થઈ ગયો। માતાજી તમે એના પર ભરોસો કરતા થાવ ને એટલે તમને થોડું ઘણી તકલીફ આપે ને આપે, પણ એ તકલીફમાંથી તમે પાર થઈ ગયા, તમારું મન તમારો વિશ્વાસ મક્કમ થઈ જાય તો પછી તમારો બેડો પાર થઈ જતો હોય છે। બીજું કે આપણે અગાઉ એ વાત કરી હતી કે માતાજીની વારી વાર આપણે પરીક્ષા લેતા હોય તો આપણે એ વસ્તુ થઈ શકે। તો આમાં મિત્રો જે સત્ય છે એ છે, માતાજીને ક્યારેય પરીક્ષા લેવાની જરૂર હોય નહીં, પણ આપણે ઘણા બધા એવું વારંવાર કરતા હોય કે ભાઈ સાચી તું હોય તો આવું કરજે, તો એવું ક્યારેય કરવું જોઈએ નહીં। અને જો એવું આપણે કર્યું હોય તો માતાજી જોડે આપણે માફી માગી લેવાની, એક વિશ્વાસ મૂકી દેવાનો કે માં તું કરીએ સાચું, તારું તોય તું અને મારે તોય તું, તારે જે કરવું હોય તું કરજે। પરંતુ ઘણી જગ્યાએ એવું બનતું હશે કે વારંવાર તમે માફી માગી હોય છતાં પણ એ માન્યતા હોય ને વારંવાર એ પ્રશ્ન આવતો હોય કે ભાઈ હું માફી માગી, કેટલી વાર માગી છતાં પણ થયું નહીં, તો એવું કેમ, એની વાત આપણે આગળ કરીએ। તો પહેલાં એ જોઈએ કે માતા ક્યારે તમને એવું કહે કે ભાઈ તારા આ જગ્યાએ જવાનું નહીં, તો આપણે જવું નહીં, અને જો ગયા હોય તો એની માફી માગી લેવી। બીજું કે ક્યારે પણ માતાના નામે વ્યસન કરવું નહીં, દારૂ ક્યારે પીવું નહીં, માતાને ચડતો હોય તો એ માતાને ચડતો હોય, પણ માતા ક્યારેય આપણને આવીને એવું નહીં કહેતી કે ભાઈ તું દારૂ પીજે, કે મને ચડે છે તો તું એ પીજે, એવું ક્યારેય માતાજી કહેતા નથી। એટલે સૌથી પહેલાં મહત્વનું ધ્યાન રાખવું કે માતાના નામે ક્યારેય વ્યસન કરવું જોઈએ નહીં, અને જો કરતા હોય તો એ છોડી દેવું જોઈએ, કારણ કે એ ખરાબ વસ્તુ છે। કામ કરવાની માતા છે, આપણે ફક્ત માનવી છીએ, આપણે વચ્ચેનું એક માધ્યમ કહેવાઈએ કે માતા આપણને એક માધ્યમ, એક જવાબદારી આપે છે કે તમે ભાઈ આપણે જે કુર કુટુંબ છે એ લોકોના દુઃખ દૂર કરો, તો આપણે વ્યસન કરવાની જરૂર આવતી નથી। બીજી એક વાત કરું મિત્રો કે કડવું લાગશે થોડીક વાર, પણ એક સાચું લાગશે, તો ધ્યાનથી બન્યા રહેજો આગળ। કે ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિ આપણા જોડે માર્ગદર્શન માટે આવે, અથવા તો કોઈ આપણા જોડે વ્યક્તિ જોવરાવા આવે, આપણે એને બાધા આપતા હોય અને એવું કહેતા હોય કે તારું કામ થઈ જશે, અને માતાજી એનું કામ પણ કરતા હોય, એ છતાં ઘણીવાર આપણે એને એવું કહેતા હોય કે ભાઈ તારું કામ થઈ ગયું છે, તો આપણે 5,000 ને 10,000 રૂપિયા ખર્ચો થયો, તો ભાઈ આવું તને ચેઈ માતાએ કીધું ખર્ચો થયો, એ તારા જોડે એનું જે ભૂલો કરી એના નિવારણ માટે આવે છે, એના કામ માટે આવે છે, એટલે આજે એ ભિક્ષુક બનીને તારા ઘરે આવે છે। માતાના મઢમાં કોઈ પણ વ્યક્તિ ભિક્ષુક બનીને માતાના મઢમાં જતો હોય છે, હા, એ માતાના પારે 5-25 રૂપિયા મૂકે, માતાજીને પ્રસાદી ચરાવે, એ એનો ભાવ છે, પણ જો આપણે માતાજીના કામ કરે એના આપણે એના જોડે પૈસા માગીએ તો એ એવું બને કે આપણે આપણી માતાને ભિખારી બનાવીએ નહીં। તો આવું ક્યારેય કરવું નહીં, જો આ કરતા હોય તો બંધ કરવું। એટલે જ હું તમને પહેલાથી કહું છું કે માતા એ આપણી જો મળી હોય, આપણાથી જો લોકોનું દુઃખ દૂર થતું હોય તો ક્યારેય અભિમાન કરવું નહીં, કારણ કે એ આપણી એક મોટી જવાબદારી છે। તો પૈસા માગીએ અને માતાને લીધે ક્યારેય ભિખારી બનાવવી નહીં, આ સૌથી મોટું પાપ છે, તો ક્યારેય પણ અભિમાન કરવું નહીં। હવે વાત કરું કે શું કરવું જોઈએ,
જો વારંવાર તમે માતાજીની માફી માગી હોય અને આવું બનતો તો સૌથી પહેલા એનું કારણ એવું હોઈ શકે છે કે યા તો તમે માતાજી જોડે માફી માગીને ફરી એ ભૂલ કરી હોય, તો આવું બનતું હોય કે માતાજી બોલતી ના હોય. તો આના માટે શું કરવું, તો માતાજીને એક જોમીન આપી દેવાનો, મજબૂત ઘર કુટુંબ ગમે તેનો જોમીન આપી દો કે માં એ આ જોમીન એવો બંધાવો જોઈએ કે માં એ કરશે નહીં. એવો જોમીન આપીને માતાજી જોડે માફી માંગી લેવી. બીજું કે ઘરમાં જે આપણો માવિતર છે, મા બાપ, એમનું ક્યારેય અપમાન કરવું નહીં. સૌથી પહેલા પૂજા એની કરવી. તમે એક સમય માતાજીને ભૂલી જશો તો ચાલશે, પણ તમારા માવિતરને ક્યારેય ભૂલતા નહીં. આ વસ્તુ જીવનમાં યાદ રાખજો. તમે તમારા માવિતરની જો પૂજા કરશો તો એ પૂજા તમારી માન જ મળશે, એનું ફળ તમને મળશે, તમારી માતા બોલતી થશે. તો સૌથી પહેલા તમારા મા બાપનું સાચવો. એના પછી તમારી કુલદેવી હોય તો એને રવિવાર અથવા તો મંગળવાર હોય ત્યારે કોઈ પણ મિષ્ટાન ચડાવો, અગરબત્તી દીવો કરો અને બે હાથ જોડીને એટલું કહેજો કે હે માં, મારાથી જે ભૂલો થઈ હોય માફ કરજે, પણ જો કદાચ આજ મારી ભૂલની તું માફી આપતી હોય તો માં કોક દિવસ કદાચ તું કોઈ રૂપિયા એમને દર્શન આપતી હોય અથવા તો તારા ખોરા લઈ લે માં, અને અમને અમારી ભૂલો માફ કરીને તું બોલતી થા. સાહેબ આટલું કરીને કગરો ને તમે તો ગમે જેવી માતા છે તોય બોલતી થશે. એ સિવાય જો છતાં પણ કોઈની માતા બોલતી ના થતી હોય, કંઈ દેખાતું ના હોય, તો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, એમાં તમે મેસેજ કરી શકો છો. હું તમને મેસેજમાં તમારું પર્સનલ કોઈ હશે તો હું તમને જણાવીશ કે આવું તમારે કરવાનું રહેશે. છતાં પણ જો તમે આ વિધિ તમે કરો છો, ઘરમાં તમારા મા બાપને સાચવો છો, સંપૂર્ણ વ્યસન તમે બંધ કરો છો અને માતાજીને તમે રવિવાર અથવા તો મંગળવાર હોય ત્યારે તમે માતાને પ્રસાદી ચડાવીને બે હાથ જોડીને તમે માફી માગો છો, તો માતા તમારી માફ કરીને તમારી માતા 110% જાગૃત થવાની છે. બોલતી નહીં હોય તો બોલતી પણ થશે, પણ ક્યારે સાચા હૃદયથી તમે પૂજા કરશો, એની ભક્તિ કરશો ત્યારે. પણ ખાલે દેખાવો કે ઢોંગ કરશો તો તમારું કાર્ય ક્યારે પણ થશે નહીં. એટલે આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો મિત્રો, દેખાવ ઢોંગ ક્યારેય કરતા નહીં. માતાજીને હૃદયથી માનજો અને માનો તો એવું માની જોજો કે માતાનો બોલ્યા વગર છુટકારો ના પડે. તો બસ મિત્રો, આજે બહુ વિડીયો લાંબો નહીં કરીએ, પણ જો મારી આ જાણકારી તમારામાં યોગ્ય લાગી હોય તો વિડીયોને ખાલી એક લાઈક કરજો અને કોમેન્ટમાં તમારે જે માતાજીને પૂછતા હોય અથવા તો તમારો કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં કરી શકો છો. અને જો ચેનલ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ તમારી લાઈક અને સબસ્ક્રાઈબથી જ મને આગળનો વિડીયો શું બનાવો અને શાના વિશે માહિતી આપવું એ પ્રોત્સાહન મળે છે. તો જય માતાજી મિત્રો, મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. હર હર મહાદેવ, જય મા મેલડી, જય મા સદી.